તો તણાવ વચ્ચે રેલવે વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટો નિર્ણય લેવાયો છે. પાકિસ્તાન સરહદ નજીકમાં રાત્રે કોઈ પણ ટ્રેન પસાર નહીં થાય. નિર્ણયથી 15 થી વધુ ટ્રેનો પ્રભાવિત થશે. તો દિવસ દરમિયાન ખાસ ટ્રેનો દોડાવવામાં આવશે. દિવસ દરમિયાન ખાસ ટ્રેનો દોડાવવામાં આવશે અને રાત્રિના સમયગાળા દરમિયાન જે પણ સરહદીય વિસ્તાર છે ત્યાંથી ટ્રેન પસાર કરવામાં નહીં આવે. તણાવ વચ્ચે રેલવે વિભાગ દ્વારા આ સૌથી મહત્વનો નિર્ણય. પાકિસ્તાની સરહદ નજીકમાં રાત્રિના સમયગાળા દરમિયાન ટ્રેનો પસાર નહીં થાય. નિર્ણયથી 15 થી વધુ ટ્રેનો પ્રભાવિત પણ થશે. તો દિવસ દરમિયાન ખાસ ટ્રેનો દોડાવવામાં આવશે. આવી રહ્યું છે કે જામનગર કલેક્ટરની અપીલ કરવામાં આવી છે. શહેર અને જિલ્લાના લોકોને અપીલ કરવામાં આવી છે તમામ નાગરિકો સુરક્ષિત સ્થળે રહે અને આજનો દિવસ વેપાર અને ધંધા બંધ રાખવા માટે અપીલ કરાઈ છે. તો જિલ્લા તંત્ર તમામ પડકારને પહોંચી વળવા સક્ષમ છે. નાગરિકોને જાહેર સ્થળોએ ન ફરવા અને સુરક્ષિત સ્થળે આશ્રય લેવાની સલાહ પણ આપવામાં આવી છે. તો જામનગર કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. કામ વગર ઘરની બહાર ન નીકળે તેવું પણ કહેવામાં આવ્યું છે. આજે ધંધો વેપાર ન કરે અને ઘરમાં જ રહે તે પ્રકારની અપીલ કરવામાં આવી છે. કારણ કે સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. રાત્રિના સમયગાળા દરમિયાન તો હુમલા થઈ રહ્યા હતા, પરંતુ હવે તો દિવસ દરમિયાન પણ ડ્રોન છોડવામાં આવી રહ્યા છે. એરફોર્સ સ્ટેશન જામનગર તરફથી મળેલી આગાહી અને વોર્નિંગના અનુસંધાને અત્યારે જામનગર શહેરમાં અને જામનગર જિલ્લામાં આપતકાલીન સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને એ બાબતની સાયરન પણ વગાડવામાં આવી છે. તમામ નાગરિકોનાથી અપીલ કરવામાં આવે છે કે સુરક્ષિત સ્થળે રહે અને સુરક્ષિત સ્થળે નિવાસ કરે અને કોઈપણ વ્યક્તિ બહાર ન રહે. તમામ વેપાર અને ધંધાના વ્યક્તિઓને વિનંતી છે કે આજનો દિવસ એમની વેપાર અને વાણિજ્યની પ્રવૃત્તિઓ બંધ રાખી અને બને ત્યાં સુધી સુરક્ષિત રીતે જ રહે. જિલ્લા વહીવટીતંત્ર તમામ પ્રકારની ચેલેન્જને પહોંચી વળવા માટે સક્ષમ છે અને તમામ તકેદારીઓના પગલાં લેવામાં આવી રહ્યા છે. એરપોર્ટ વિશે જો વાત કરવામાં આવે તો કયા કયા એરપોર્ટ બંધ રહેશે તે પણ જાણવું એટલું જરૂરી બની જાય છે. કારણ કે 32 જે એરપોર્ટ છે તે હાઈ એલર્ટ પર છે અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે 32 એરપોર્ટ છે તે હાઈ એલર્ટ પર છે અને કયા એ 32 એરપોર્ટ છે તેના પર નજર કરી લઈએ તો આદમપુર, અંબાલા, અમૃતસર, અવંતીપોર, બઠિંડા તેમજ ભુજ, બિકાનેર, ચંદીગઢ, હલવારા, હિંડન, જેસલમેર, જમ્મુ તેમજ જામનગર, જોધપુર, કંડલા અને કાંગડા આ તમામ વિસ્તારના જે એરપોર્ટ છે તે અત્યારે બંધ રાખવામાં આવ્યા છે. કેશોદ, કિશનગઢ તેમજ કુલ્લુ મનાલી, લેહ, લુધિયાણા, મુન્દ્રા, નલિયા, પઠાનકોટ, પટિયાલા, પોરબંદર, રાજકોટ, સરસાવા, શિમલા, શ્રીનગર, થોઈસ અને ઉત્તરલાઈ આ તમામ એ વિસ્તાર છે કે જ્યાં આગળ જે એરપોર્ટ આવેલા છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે અને આગામી સમયમાં જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી આ એરપોર્ટ બંધ રાખવામાં આવશે. કારણ કે ખૂબ જ સંવેદનશીલ વિસ્તારો છે આ અને સરહદીય વિસ્તારો છે તેના કારણે ત્યાંના જે એરપોર્ટ છે તે બંધ કરી દેવામાં આવે છે. આ તમામ એ લિસ્ટ છે આદમપુર, અંબાલા, અમૃતસર, અવંતીપોર, બઠિંડા કે જ્યાં આગળ જે એરપોર્ટ આવેલા છે તે બંધ કરવામાં આવ્યા છે. હવે ભારતના S-400ની તાકાત જોઈ લો. તમામ જે હુમલા કરવામાં આવ્યા છે તે ધ્વસ્ત કરવામાં આવ્યા છે. જે ડ્રોન છે તે ધ્વસ્ત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં નાલ, ફલોદી અને ઉત્તરલાઈમાં હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગુજરાતની વાત કરવામાં આવી તો ત્યાં આગળ ભુજમાં હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જમ્મુ કાશ્મીરમાં અવંતીપોરા, શ્રીનગર અને જમ્મુમાં હુમલો થયો. પંજાબમાં પઠાણકોટ, અમૃતસર તેમજ કપૂરથલામાં પણ હુમલો કરવામાં આવ્યો. રાજસ્થાનમાં નાલ, ફલોદી, ઉત્તરલાઈમાં હુમલો કરવાનો પ્રયાસ તો ગુજરાતમાં ભુજમાં હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તમામ ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. હવે મોડી રાત્રે પાકિસ્તાનમાં પણ બ્લાસ્ટ થયા હતા અને એરબેઝ ધ્વસ્ત કરવામાં આવ્યા હતા આપણા તરફથી. એના પર નજર કરી લઈએ તો રાવલપિંડીનો જે નૂર ખાન એરબેઝ છે તે ધ્વસ્ત કરવામાં આવ્યો. શોરકોટ રફીફી એરબેઝ જે છે તે ધ્વસ્ત કરી દેવામાં આવ્યો. તો ચકવાલનો મુરીદ એરબેઝ છે તે પણ ધ્વસ્ત કરવામાં આવ્યો છે. આ ત્રણ જે એરબેઝ છે તે ભારત દ્વારા ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. કારણ કે સતત પાકિસ્તાન તરફથી હુમલા થઈ રહ્યા છે અને એનો આ જડબાતોડ જવાબ આપણી સેના દ્વારા આપવામાં આવ્યો છે. પાકિસ્તાનના જે આ ત્રણ એરબેઝ છે તે ધ્વસ્ત કરવામાં આવ્યા છે. રાવલપિંડીનો નૂર ખાન એરબેઝ, શોરકોટનો રફીફી એરબેઝ અને ચકવાલનો પણ એરબેઝ છે તે હાલ ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. તરફથી જે નાપાક પ્લાન ઘડવામાં આવી રહ્યા છે તે તમામ પ્લાન નિષ્ફળ નીવડી રહ્યા છે. પાકિસ્તાનના તમામ ઓપરેશનનો ખાતમો કરવામાં આવ્યો છે. તો જાબાજ ભારતીય સેનાનો પરચમ યથાવત જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલો ધ્વસ્ત કરી દેવામાં આવી છે. તમામ મોરચે
સેનાએ પાકિસ્તાનના જે હથિયારો છે તેનો સફાયો કર્યો છે. પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલનું સુરસુર્યું થઈ ગયું છે. તમામે તસવીરો જોઈ લો કે પહેલી તસવીર ઉપર નજર કરીએ તો જ્યાં આગળ ઉધમપુરના દ્રશ્યો સામે આવ્યા છે ત્યાં આગળ પણ ડ્રોનના ટુકડા જોવા મળ્યા છે. ડ્રોન ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. એક બાદ એક પાકિસ્તાન તરફથી જે પણ હુમલા થયા 3 દિવસમાં 700 જેટલા હુમલા કરવામાં આવ્યા છે, પરંતુ બધા જ નાકામ રહ્યા છે. હવામાં જ આ તમામ ડ્રોનને રાખ કરી દેવામાં આવ્યા છે. જમ્મુ, અમૃતસર, લાજણ તેમજ તરણતારણ, જાલંધર આ તમામ વિસ્તારની એ તસવીરો છે કે જ્યાં આગળ ડ્રોનના ટુકડા જોવા મળી રહ્યા છે. ડ્રોનનો ઉપયોગ હુમલો કરવા માટે કરવામાં આવ્યો, પરંતુ હવામાં જ આ તમામ ડ્રોનને રાખ કરી દેવામાં આવ્યા છે. જે હવાઈ સેના છે તેમના દ્વારા આ સતત કામગીરી કરવામાં આવી રહી છે.